હેલો મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. આજે જવાનું છે અમારા ફટાકડા લેવાના. જો બધા અહીંયા ઊભા રહી ગયા. કેવી રીતે જવાનું, કંઈ શું કરવાનું, પ્રોસેસ ચાલી રહી છે. બસ જે રીતે જવાનું છે એ કહીએ. એક તો આ ગાડી લીધી છે, એક બાઇક, બે બાઇક ટોટલ માઇન્ડ એક્ટિવા લઈએ તો લઈએ ને ના બી લઈએ. જે હશે ચલો વાસગામ જઈને મળીએ. અને હા જુઓ, જો એક ફોર વ્હીલ, આ બાઇક, અને બીજી એક આગળ બાઇક પડી રહી. આ બાઇક જો બેસી ગયા છીએ. અહીંયા પેટ્રોલ પૂરા ઉભા રહી ગયા છીએ. પેટ્રોલ પુરાઈ લઈએ. કઈ અહીંયા પહોંચીને અહીંયા લસ્સી પીવા ઉભા રહી ગયા. જો આવી રહ્યો 500 અંદર આવી રહ્યા. ફટાકડા લેવા આવવાનું હોય તમારે? ફટાકડા લેવા તે હારું તો આવ્યા છે ને, જોવા મળે કેવું સસ્તું મળે કેવું નહીં, એટલે તે હારું તો સ્પેશિયલ જોવા હારું ન કરે. આને શું ખબર પડે કઈ એને જોવા મળે ને, એટલે તે હારું જઈએ છીએ. ટૂંકમાં જ્યાં ફેક્ટરી ને એટલે ત્યાં જોવા મળે એટલે બધાને લઈ લીધે. એટલે હું બી આવ્યો, મારા મામા ને બધા ફોવાન બધા આવ્યા. કંઈ નહીં, અહીંયા લસ્સી પી લઈએ. હવે ભાઈ બહાર આગળ વધીએ. લસ્સી ને હા, જો લસ્સી પીવા આવ્યા છે ને, આ ખર્ચો મારે આ દિલીપ ખોવાનો છે. હા, આપણે નથી દીધા. લસ્સી અહીંયાની બહુ મસ્ત મળે. કંઈ નહીં તો લસ્સી પી લઈએ. આ ગામમાં પહોંચી ગયા ને એટલે હવે અહીંયા ખબર પડી કે નકરી આજુબાજુમાં ફેક્ટરી જ છે, પ્લસ અહીંયા દુકાનો બી નાની નાની હોલસેલ ભાવે આવી છે. જો આવી રહ્યું છે. અને આ બધી જો આખી ગાડી આવી ગઈ છે, બાઇક બે આવી ગઈ છે, ટોટલ આટલી પબ્લિક આવી છે લેવા ફટાકડા સ્પેશિયલ. બસ આવી રીતે ફટાકડા લઈને હવે અહીંયા જોઈશું. હજી તો ફટાકડાની અલગ અલગ વેરાયટી લેવાની. કંઈ નહીં મિત્રો, તો અહીંયા ફાસ્ટ ગામ પહોંચીને ભાઈ અંદર જે ફેક્ટરીમાં કે દુકાનમાં અમે આવ્યા હોલસેલ ભાવની ફેક્ટરી એમની પાછળ. અહીંયા તમને બતાવું જો અલગ અલગ વેરાયટી છે લાઇનમાં. આ જો હાથમાં લીધું, અમે ફોટોશૂટ ચાલે અત્યારે. અને અહીંયા જુઓ ખાસ કરીને સામે પાર્ટી પોપર આ 5000 વાળની લડ 240 શોટ જો ઉપર અહીંયાથી શરૂ થાય તો સામે સુધી વાહે મારા જેટલા દેખાય ને બધા ફટાકડા ને એ બધા એકથી એક જોરદાર. હમણાં તમને ફટાકડા અમે ચૂઝ કરીને તમને બતાવીએ કે ભાઈ કેટલાના ફટાકડા છે ટોટલના, કેટલાની કઈ કઈ વેરાયટી નવી વસ્તુ લીધી છે. આ જો નવો 120 શોટ કાઢી રહ્યા જો. કંઈ નહીં, આ અહીંયા તો કંઈ મેળ ના પડ્યો એટલે આગળ જઈએ. ત્યાં 15 દુકાન એવું સાંભળવામાં આવ્યું હોય તો જોઈએ હવે ત્યાં જઈને. શેર આવ્યો રોડ ઉપર જો જાય. પાછળ ફેકમ ફેક ચાલુ થઈ છે. દાદો અહીંયા ઊભીને રાખી છે. એક આવી રહી દુકાન. ઓલા બે ક્યાં આગળ ગયા લાગે? આગળ ગયા. હા, જવા દો આપણે. ગોડાઉન છે. ગોડાઉન આગળ ફેક્ટરી આવશે હજુ. બરાબર એક નીકળી. આ એના છોકરા જેવું હતું. અહીંયા ગોડાઉન ગયો, હજુ આગળ ફેક્ટરી આવશે. ત્યાં દિલીપની મોટી ઓળખાણ છે. હા, અને અહીંયા મોટી ખાણવાની ખાણ છે. કોની? ફટાકડાની. બે ક્યાંક ખોઈ ગયા લાગે છે. ગોતો આ થાય જો ને આગળ. તો મિત્રો અમે જતા હતા ત્યાં 15 દુકાનો જોવા ફટાકડાની. તો પાછા એ લોકો રિટર્ન આવ્યા હોય. અહીંયા પાછું યુટર્ન લઈએ અમે. ત્યાં એવું આગળ હ કે નહીં ખબર નહીં. ક્યાં આવ્યા મોર? હા હા, દેખાયો? ચાલશે. નહીં દેખાયો. ઓલી સાઈડ દેખાયો પર. જો આમે મોર રહ્યો. રેગિસ્તાન રેગિસ્તાન છે ભાઈ. ટ્રાફિક ફૂલ છે. યુ ટર્ન લો યાર. બસ લો. અરે જોરદાર. ખાલી આપણને ધંધે લગાડે ને એટલે બધી લાઈન ખોટા. આ વાંસ ગામમાં સુરસુર્યું થઈ ગયો. વાંસ ગામમાં તો 2-3 દુકાન જોઈને સુરસુર્યું કરી નાખ્યું. કે 50 દુકાન છે, 50 ક્યાં છે? હાલો ભાઈ, મોટું સુરસુર્યું છે. હા, 50 દુકાન છે. 50 માંથી 5 નીકળી. 50 માં 3 જ ગણી મેં તો. એક ઈંડું ઉડાડી દીધું. એટલે મીંડું ઉડાડી દીધું. 2 કિલોમીટર લેવા.
બચ્ચામાંથી એક ઈંડું ઉડાડી દીધું નહીં મીંડું ઉડાડી દીધું હા. 5 દુકાન નીકળી હા 5 મેં તો 3 જ ગણી ખાલી. હા એમાં જતીને 3 જ જોઈ આપણે જે જોઈ આવી અને ઉતરી બાકી- જો ના બે આ ઉભા રહો જો અહીંયા આ એક આઈ આમાં આ દુકાન બંધ દુકાન મેલીને ભાગી ગયો હા એને ખબર અહીંયા કઈ રોકાણ થાય એમ નહીં. આજથી લીમડો નાખે આ નહીં સુરસુરિયા તો કરશું બરાબર હા. કઈ નહીં પેલી દુકાન જે જોઈને આવે ત્યાં જ લઈ લઈએ ભાઈ બીજું શું થાય. મેં ભાવ તો પૂછીએ ને હા એ છોકરાને સમજાવીને લઈ એ લે આવી રીતે છટકી જાવ ને તો એ ભાવ વધારી દે ભાઈ આવી રીતે છટકાય નહીં કોઈ દિવસ પહેલાં ત્યાંનું પતા હોય. તો ફાઇનલી મિત્રો અહીંયા અમે ફટાકડા લઈ લીધા હોય તમને હું બતાવું કે કયા કયા ફટાકડા લીધા છે. તો ફાઇનલી તમે જોઈ લો પહેલાં તો દુકાનમાં આટલા બધા ફટાકડા પડ્યા છે પણ આની અંદર તમને હવે અલગથી ફટાકડા બતાવી. ફાઇનલી મિત્રો હું તમને બતાવું કે કેટલા ફટાકડા લીધા છે. સૌથી પહેલાં તો આવા સ્કાય શોટ મોટા જમ્બો સ્કાય શોટ લીધા છે અને આ બધાની પ્રાઇસ અહીંયા સાઈડમાં શો કરતી હશે તો તમે જોઈ લેજો ત્યાં. ત્યાંથી નાનું હોય તો બીજું છે આ 12 શોટ જે આકાશમાં જઈને સ્કાય શોટ આ બી સ્કાય શોટ પણ આમાં 12 શોટ ફૂટે. આજે પાર્ટી ઉપર હું તમને અંદરથી નીકાળીને બતાવું. આ દોરી ખેંચવાની એટલે ફૂટે. ઢોળાઈ ગઈ છે અને ફોર્મ સ્પ્રે લીધા છે અમે પાર્ટીમાં ઉતારવા માટે. આજે મિર્ચી બોમ્બ આપી લીધા છે. આજાની લડ જે ફૂટે. આ એનાથી નાના સ્કાય શોટ પણ એટલા બધા બી નાના નહીં એટલે આ બી મસ્ત ફૂટાય. અને અહીંયા ઓલું મિસાઈલ વાળું છે નથી લેવું આ બી આમ કરે એટલે ફૂટા આ બી પાર્ટી ઉપર ખાલી હોય. અહીંયા સાઈડમાં જો આટલા બધી અહીંયા દુકાન આમાં કેટલા શોટ આવે જો, અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતું આ શોક પછી લાઈનમાં આટલા બધા જ છે. રેડી આ કચરો સાફ કરો. તો મિત્રો પૂરી ખરીદી કરી લીધી અમે હવે અને જો આપણી બધું ડિક્કીમાં ભરાવા જાય જો તમે આમે જોઈ શકો છો. અને એટલું કંઈ ખાસ કરીને કે આ વાસ ગામમાં આવેલું હોય તો આ વાસ ગામની આગળ જે બીબીપુરા ગામ આવેલું ત્યાં આવેલું હોય તો ખાસ કરીને તમે જુઓ તમારે દુકાન ખોલવી હોય કે તમારા લગ્ન પ્રસંગમાં જોતા હોય કે ગમે માટે જોતા હોય દિવાળી માટે ખાસ કરીને અહીંયા વિઝિટ કરો. હોલસેલ ભાવે તમને અહીંયા મળી જશે અને તમને અહીંયા બતાવી દઉં. આ જુઓ આ જુઓ આ જુઓ એ લાઈટ તમે જેટલા મારા પાછળ દેખાય ને એ બધા ફટાકડા ને બધા બહુ મસ્ત મસ્ત ફટાકડા તો તમે જરૂરથી અહીંયા વિઝિટ કરજો. જો અમદાવાદમાં રહેતા હોય તો વધારે દૂર છે નહીં આમ તો આશરે 25 કિલોમીટર છે તો કંઈ નહીં હવે અમે બી જઈએ. અમે બધા જો અહીંયા ઊભા છે કંઈ નહીં હવે રોડ ક્રોસ કરી નાખ્યા. હા જો અહીંયા રોડ ક્રોસ કરી દીધો છે. કેવી લાગી બધી દુકાનો? ઘટે નહીં. મજા આવી ને? અરે બહુ મજા આવે હાવ સસ્તું સસ્તું પ્લસ ભાવ આપણા લગ્ન પ્રસંગે દુકાન કરવી હોય તો અવાય. અને તમને દુકાનનું નામ કહું ને તો જો બહારથી કંઈક આ દુકાનનું નામ જો તમને બતાવું. આ જો આ દુકાનનું નામ અને હજી એમનું મેન ગોડાઉન તો અહીંયા બની રહ્યું સાઈડમાં જો તમને બતાવું. સાઈડ અને આમ આ સાઈડના ભાગમાં જાઓ તો હજી ખાસા બી છે અને એના કારણે તમે અહીંયા જરૂરથી વિઝિટ કરજો. અને જો અહીંયા આમ શું ગામડા ટાઈપ હતો તમે એવું લાગતું કે સિટીમાં તો એવું નહીં પણ ગામડા ટાઈપ અહીંયા છે. અને જો અહીંયા બધું ભરાવાનું ચાલુ હોય અહીંયા જો ફટાકડા બધા મુકાયા જો બધા ફટાકડા અહીંયા લાઇનસર મુકાયા બધા જો એને ગોઠવણી કરે આપણે કંઈ જ કરવા નહીં. ક્યાં આવ્યો આપણે જઈશું હવે ક્યાં આપણે બાઈક નહીં નહીં તો આપણી બાઈક અહીંયા અમે પડીએ તો લેતા આવીએ આપણે. તો મિત્રો રોડના કિનારે અમે નીકળતા હતા ને એ બાજુમાં એકદમ મસ્ત નાનું એવું સ્ટેડિયમ હતું અને એ બધા પોતપોતાની ટુર્નામેન્ટ રમતા હતા. તો હું બતાવું તમને. આ એનો મેઇન ગેટ ત્યાં બોર્ડ મારેલું હોય અને આ જો અહીંયા બધા ઊભા રહ્યા મારા મામા ને મારા ફુવા અને મારા મામાના છોકરા. અને લાઇટો હજી ચાલુ નહીં થઈ કેમ કે 7 નહીં વાગ્યા. આ તમે સ્ટેડિયમ જુઓ અહીંયા ચાલુ હોય મેચ જો અહીંયા અને સામે બધું ઓર્ગેનાઇઝ થાય જેમ કે જે બોલતા હોય આપણે શું કહેવાય કોમેન્ટ્રી થાય છે. આ જો અને અહીંયા એ વસ્તુ ખાસ કે જો અહીંયા જમીન દબાવવા માટે બી આ મશીન મૂકીએ જો હું તમને ઝૂમ કરીને બતાવું. જો આવી રહ્યું રોલર અને સામે મેચ ચાલે જુઓ તમે ઘડીક એન્જોય કરો. નાનું એવું મેદાન પણ બહુ મસ્ત મેદાન છે જેના માટે ટુર્નામેન્ટ જે ચાલતી હોય અહીંયા બહુ જોરદાર મેદાન. અને અહીંયા મને હવે રમવાની ઈચ્છા થઈ ગઈ તો મેં આ લોકોને કીધું હવે આપણે જઈએ ને કંઈ અહીંયા રમવાની ઈચ્છા બહુ બરાબરની થઈ ગઈ હવે કેમ કે હવે રાતની હમણાં લાઇટ બાઇટ ચાલુ થશે ને એટલે મજા આવે રમવાની.
કંઈ નહીં, હવે ચલો જઈએ હવે બધા. આ રોડ ક્યાં છે? તો મિત્રો રસ્તામાં આપણા મામાદેવનું મંદિર આવતું હતું તો હું તમને બતાવું. અહીંયા અંદર ગીત વાગે એટલે મારા કોપીરાઇટ આવી જાય એના કારણે હું તમને ખાલી બતાવી દઉં છું. આ તો મામાદેવનું મંદિર બહુ મસ્ત નિકોલમાં આવેલું હોય. હવે તમને અંદરથી બતાવું. કંઈ નહીં, જઈએ અંદર. તો ફાઇનલ મિત્રો ઘરે પહોંચી ગયા અને તમને બતાવું કે ફટાકડા ક્યાં ચડાવી દીધા અમે. તો અહીંયા માળિયા ઉપર જવા દીધા કેમ કે અત્યારે નીચે ના રાખે કેમ નાના છોકરાને બધા મહેમાન આવ્યા હોય તો કદાચ કંઈ બી તીંખારી અડી હોય તો પાવ રિક્સવાળું કામકાજ. કંઈ નહીં, તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો તમે જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફરી મળીશું આ નવા બ્લોગની સાથે અને આપણે આવા નવો મસ્ત નવા યુનિક બ્લોગ આવતા રહેશે. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. બાય બાય.